જય શ્રી કૃષ્ણ મિત્રો, અમે સવારમાં નીકળી ગયા છે જીએનસીનું સ્ટેશનરી બેગ અને લંચ બોક્સનું સામાન લેવા માટે. અત્યારે જઈ રહ્યા છે અમે સ્ટેશનરીનું સામાન લેવા, પણ ત્યાં આગળ તો લાઈન જોઈને જ અમને તો બીક લાગી ગઈ. એટલે અમે પહોંચી ગયા જીએનસીનું બેગ લેવા માટે, એ પણ મોલમાં જઈને જોયું તો ત્યાં આગળ બહુ પાર્કિંગની ભીડ પણ બહુ જ ઓછી હતી. એટલે બાઇક કર્યું પાર્ક, એટલામાં જ જીયાન્સીને લાગી ગઈ તરસ. પાણી પી અને આગળ વધતાની સાથે જ ફર્સ્ટ ફ્લોર ઉપર થોડું ઘણું સ્ટેશનરીનું સામાન ગોઠવેલું હતું. જે જોયું એટલામાં જ બતાવવા લાગી જીયાન્સી કેલ્સી વાળો કંપાસ, પણ આપણે એવો તો લેવાનો નતો. અલગ અલગ જાતના કલર્સ, કંપાસ બોક્સ અને એ બધું જોવા લાગ્યા. ત્યાં આગળ થોડી ઘણી ભીડ હતી. આગળ ગયા અને રમકડાને બધું જોયું કે કદાચ કાના માટે એકાદ રમકડું ગમી જાય તો આપણે લઈ લઈએ. પણ ત્યાં આગળ તો બધી જે કાના જોડે છે જ એ બધી એક પ્રકારની જ ગાડીઓ હતી. એટલામાં જ આગળ વધ્યા અને ગયા અમે લિફ્ટમાં સેકન્ડ ફ્લોર ઉપર જ બેગનું સેક્શન હતું. બેગના સેક્શનમાં આવી ગયા. આવતાની સાથે જ જીયાન્સીને એક બેગ ગમી ગયું હતું, જે પિંક કલરનું બેગ હતું. ત્યાં લટકેલું હતું એ નીચે પણ હતું અને અલગ અલગ જાતના આઈસ્ક્રીમ વાળા અને એવા બધા બેગ હતા. ત્યાં આગળ જોયા એક બે બેગ, જીયાન્સીને લટકાઈ પણ જોયા કે કેવું લાગે છે તમને. પછી જીયાન્સીને બાર્બી ડોલ વાળા ગમે એટલે એ પણ જોયા. વધારે પડતા પિંક ને એવા પક્કા કલર અજયને ઓછા ગમે, એટલે એમને એમ કીધું કે થોડા લાઇટ લાગતા હોય એવા કલર જોઈએ આપણે. એટલામાં જ પર્પલ કલર મળ્યો. જીયાન્સીને કીધું કે પર્પલ કલર સારો છે. એટલામાં જીયાન્સી બેન મૂકી આવ્યા પિંક કલરનું બેગ પાછું. એટલામાં આજે બધી ચેનોને બધું ચેક કરી લે છે, કારણ કે ઘરે ગયા પછી તો પાછું અવાય નહીં. એટલે પછી આગળ વધ્યા. આગળ વધતાની સાથે જ કંપાસ જોયું, પિંક અને પર્પલ કલરનું. ત્યાં કાઉન્ટર પર તો કોઈ ભાઈ હતા નહીં, એટલે જીયાન્સી અને જીયાન્સીના પપ્પા બંને વિચારવા લાગ્યા. તો જીયાન્સીના પપ્પા આગળ જઈને બતાવવા લાગ્યા કે આ કલરનું. તો પર્પલ કલરનો જીયાન્સીએ કંપાસ માંગ્યો. પર્પલ કલરનો કંપાસ જોયો પણ એટલો બધો કંઈ ખાસ લાગ્યો નહીં, એટલે જીયાન્સીના પપ્પાએ કીધું કે આ પાછો મૂકી દે. એટલામાં વધી કે અમે શૂઝના સેક્શનમાં. શૂઝ ત્યાં ગમતાની સાથે જ લઈ લીધા. શૂઝ લઈ અને આગળ વધ્યા. એટલામાં એના પપ્પા કે મારી સાઈઝના શૂઝ હોય તો જોઈ લઈએ. તો ત્યાં જોયા પણ એમને ગમ્યા નહીં, એટલે પછી નીકળી ગયા અમે બિલિંગ કરવા માટે. ત્યાં આગળ બિલિંગ કર્યું અને કાપડની થેલીમાં શૂઝ અને બેગ બંને એક જ થેલીમાં પેક કર્યા. અને પેકિંગ પાછું કેવું અલગ જાતનું, સેલોટેપ પાછું રાઉન્ડ ફેરવીને આપે ને એ ટાઈપનું. પછી ચાલો બિલિંગ થઈ ગયું છે. હવે આગળ વધીએ બોટલના સેક્શનમાં. બોટલો બહુ જ જાતની હતી, બધી અલગ અલગ જાતની હતી. ત્યાં આગળ પણ જીયાન્સીને પર્પલ અને પિંક કલર જેવી જ બોટલો ગમવા લાગી. તો ત્યાં આગળથી જીયાન્સીના પપ્પાએ એને પિંક અને પર્પલ કલરની બોટલ કાઢી અને આપી. પછી એટલામાં જ જીયાન્સીને પાછળ તેડી લીધી અને બતાયા કંપાસ. જીયાન્સીના હાથમાં આવી ગયો છે પેપા પીગ વાળો લંચ બોક્સ, જે બહુ જ મસ્ત હતો. પણ અજયે ના પાડી કે પેપા પીગ વાળો તો કંઈ લેવાની વસ્તુ છે. તો પછી ઘણા બધા લંચ બોક્સ જોયા, પણ એટલી બધી કંઈ ખાસ મજા આવી નહીં. પછી મને અચાનક જ એક હાથમાં ડબ્બો દેખાયો. એની મસ્ત હતી ક્વોલિટી બધું સારું હતું. એટલે મેં બતાવ્યું અજયને કે જો અજય તમે ચેક કરી જુઓ. તો અજયે પેકિંગ ખોલીને ચેક કર્યું તો ક્વોલિટી તો અમને સારી લાગી. એટલે જીયાન્સીને બતાવ્યું અને પાછું એના મેચિંગનો જ હતો. એટલે જીયાન્સીએ પાછી હા પણ પાડી. પાછું અજયના હાથમાં પેપા પીગ વાળો આવ્યો હતો લંચ બોક્સ, પણ એ તો લેવું નતું એટલે અમે મૂકી દીધો અને બીજો ચેક કર્યા. તોય મજા આવી નહીં. એટલે અમે વિચાર્યું કે પેલો જે ગમ્યો હતો લંચ બોક્સ એ જ. અત્યારે અમે આવી ગયા છે ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. હવે જઈશું અમે બહાર, કારણ કે હવે તે બીજું કંઈ તો સામાન ખરીદવાનું હતું નહીં. હવે જઈશું સ્ટેશનરીના સામાન લેવા માટે. બહાર આવ્યા તો તડકો બહુ જ હતો, એટલે જીયાન્સીને ઓટાડી દીધો દુપટ્ટો અને બાઇક ઉપર અમે આગળ વધ્યા. એટલામાં જ આગળ વધતા જ પાછા ગયા સ્ટેશનરીની શોપ ઉપર, પણ વધારે લાઈન જોઈ અને ઘર તરફ પડી ગયા.
અત્યારે જીયાન્સી સૂઈ ગઈ છે, પણ સૂઈ નહીં ગઈ, સુવાના નાટક કરે છે. એટલા માટે ઘરે આવી ગયા અને ઘરે આવી અને થર્ડ ફ્લોર ઉપર નીકળી ગયા. થર્ડ ફ્લોર પર ગઈ અને જીયાન્સી ખોલવા લાગી છે એનું સામાન, પણ ખોલ્યું નહીં. એટલે એના પપ્પા કહે છે કે લાવ હું ખોલી આપું. એના પપ્પાએ ખોલી અને એને આપી દીધી. જીયાન્સી એક્સાઇટમેન્ટ એટલી અલગ જ હતી, ફટાફટ જઈને બાને બતાવવા લાગી. પછી બા જોવા લાગ્યા. બાની એક્સાઇટમેન્ટ અલગ જ હતી. જોતા જોતા જીયાન્સીને કહે છે કે બહુ જ મસ્ત લાયા છે, અને અલગ અલગ જાતનું બધું એના પપ્પા ખોલવા લાગ્યા. પાછા કે કંપાસ ને લંચ બોક્સ ને બધું મેચિંગનું લીધું છે. પાછું વળી આવું પણ કહે છે. એટલે જીયાન્સીની એક્સાઇટમેન્ટ હજી વધી ગઈ. પછી એને બાને બતાવે કે જો બોટલે મેચિંગની લાયા છે, પછી લંચ બોક્સે મેચિંગનું લાયા છે, અને તમે જો બધું મેચિંગનું પપ્પા મમ્મીએ લઈ આપ્યું છે. અને જો જીયાન્સીનો વિડીયો તમને ગમે હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જો જીયાન્સીના આવા જ વિડીયો તમને ફટાફટ મળતા રહે. જીયાન્સી બધું ફ્લોર પર ગોઠવી અને એના બાને બધું મેચિંગનું બતાવવા લાગી છે. તો મળીએ હવે આગળના બ્લોગમાં. બાય બાય. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.